હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી રહ્યા છીએ ફ્રાઈડ રાઈસ, જે ફટાફટ બની જાય છે. તો તમે તેને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચલો બનાવવાની શરૂઆત કરીશું. તો તેની માટે એક કઢાઈમાં બટર અને તેલ મિક્સ કર્યું છે. તમે બટર કઢાઈમાં નાખો તો તેની સાથે તેલ પણ મિક્સ કરવાનું, જેથી બટર બળી ન જાય. હવે તેલ ગરમ થાય પછી તેમાં આપણે આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું અને તેને 1 મિનિટ સુધી સાતળી લઈશું. પેસ્ટ સારી રીતે સતળાઈ જાય પછી તેમાં આપણે એક ડુંગળી, સૂકી ડુંગળી અને લીલી ડુંગળીનો જે સફેદ ભાગ આવે તે નાખવાનો છે. કેપ્સિકમ અને ગાજર નાખીને તેને પણ આપણે સારી રીતે સાતળી લઈશું. સતળાઈ ગયા પછી તેમાં સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ 2 ચમચી નાખીને એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી દઈશું. અને મેં પહેલેથી જ રાઈસને બોઇલ કરીને રાખ્યા હતા. તો આ રીતના છૂટા છૂટા રાઈસને આપણે બોઇલ કરવાના છે. તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી જાય પછી તેમાં લીલી ડુંગળીનો લીલો ભાગ અને મરી પાવડર નાખીને મિક્સ કરી દઈશું. મેં ભાતમાં પહેલાંથી જ મીઠું નાખીને ભાતને બોઇલ કર્યા છે, એટલે મારે અત્યારે જરૂર નથી, તેથી હું નથી નાખતી. જો જરૂર પડે તો જ મીઠું એડ કરીશું. તો આ છે આપણું ફ્રાઈડ રાઈસ. તો ફટાફટ બની જાય છે. તો તમે પણ ચોક્કસથી બનાવજો અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.